જેતપુર બસ સ્ટેન્ડ પાસે પાર્કિંગના નામે મનમાની વસૂલીના આક્ષેપ। જેતપુર એસટી બસ સ્ટેન્ડ ખાતે પાર્કિંગ વ્યવસ્થાને લઈને મનમાની વસૂલી થવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા। જાણકારી મુજબ બસ સ્ટેન્ડ પર માત્ર 80 મીટર જેટલી જગ્યા પાર્કિંગ માટે ફાળવવામાં આવી હોય તેવું જાણવા મળી રહ્યું હતું, પરંતુ વાહન ચાલકો પાસેથી ₹20ની વસૂલી કરવામાં આવે છે। વિશેષ વાત એ છે કે પાર્કિંગ માટે લખેલા કાગળ પર સ્પષ્ટપણે માત્ર 2 વ્હીલર્સ રાખવાનો ઉલ્લેખ છે, તેમ છતાં 4 વ્હીલર્સ પાર્કિંગ બદલ પણ ચાર્જ વસૂલ લેવાઈ રહ્યો છે, જેના કારણે મુસાફરોમાં અસંતોષ વ્યાપ્યો છે। આ ઉપરાંત પાર્કિંગ ફી અંગે પ્રશ્ન ઉઠાવતા પાર્કિંગ કર્મચારીઓ દ્વારા ઉડાઉ અને તોછડા જવાબ આપવામાં આવ્યા હોવાના આક્ષેપ કરાયા હતા। આ મુદ્દે ડેપો મેનેજરને સંપર્ક કરતા શરૂઆતમાં યોગ્ય જવાબ આપવામાં આવ્યો ન હતો, પરંતુ બાદમાં ફોન બંધ કરી દેવાયો હોવાનું પણ જાણવા મળ્યું છે। સ્થાનિક મુસાફરો અને વાહન ચાલકો હવે સવાલ ઉઠાવી રહ્યા છે કે આ વ્યવસ્થા પાર્કિંગ માટે છે કે પછી ખિસ્સા ભરવાની નવી પદ્ધતિ। રિપોર્ટર ઇન્દ્રજીત સિંહ ભાટી, જેતપુર। આ ગ્રાઉન્ડની અંદર છે ને, ગ્રાઉન્ડની અંદર આ લોકોનો એટલે જ અંડરમાં આવે છે। તમે અહીંયા બહાર રાખીને એના પૈસા, આ પૈસા તમે દઈ ન શકો। આ ગ્રાઉન્ડ એનો લીધેલો નથી। એનું જો આ બાંધેલી રહી, એની હદ આવી ને ત્યાં લગન જ લઈ શકે, પૈસા તમે દઈ ન શકો। તારા સાહેબનું નામ હું?